सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। तो शिष्य प्रश्न करे છે કે આજે અખંડાકાર વૃત્તિ છે, બાકી તો ઘટાકાર પટાકાર સામાન્ય વિષયની વૃત્તિ હોય, એનો આકાર હોય. જેમ ઘડાનું જ્ઞાન થતું ઘટાકાર વૃત્તિ જન્મે, વસ્તુનું જ્ઞાન પટાકાર વસ્તુ જન્મે, બધી આ વિષયની વૃત્તિ આકારવાળી હોય. આ તો અખંડાકાર વૃત્તિ, બ્રહ્મને કોઈ આકાર નથી, માટે અખંડાકાર વૃત્તિ કહેવામાં આવી. વાક્યાર્થ શ્રુતિમાત્ર શ્રોતું સંજાયતે. શું મહાવાક્યનું શ્રવણ કરવા માત્રથી આ પ્રકારે બ્રહ્મ જ્ઞાન જન્મે છે, જ્ઞાન વૃત્તિ જન્મે છે. કિંવા ક્રિયાંતરમ અપેક્ષતે, કે શ્રવણ સિવાય બીજા કોઈ ક્રિયાની, બીજા કશાની અપેક્ષા છે. સમાધિ કહે. ભગવાન સમાધિ કોને કહેવાય? કતિવિધ કેટલા પ્રકારની સમાધિ છે. તત્સિદ્ધે કિમુ સાધનમ. એ સમાધિને સિદ્ધ કરવા માટે શું સાધન છે? સમાધિ અંતરાયા, કે આ સમાધિમાં અંતરાયો કેટલા કયા છે? સર્વમેતત નિરૂપ્યતામ. કૃપા કરીને આ સર્વ અમારા માટે નિરૂપણ કરો. તો ગુરુજીએ કહ્યું મુખ્ય ગૌણાદિભેદેન
विद्यन्ते अत्र अधिकारिणः अधिकारीओ मुख्य अधिकारी અને ગૌણ અધિકારી પ્રકારે ઉત્તમ મધ્યમ અધમ આ પ્રકારે અધિકારીઓ હોય છે. તેષામ પ્રજ્ઞાનુસારેણ અખંડા વૃત્તિ ઉદ્દેશ્યતે એમની પ્રજ્ઞામાં કેટલી ઉન્નતિ થયેલી છે તો અધિકારીની પ્રજ્ઞામાં બુદ્ધિમાં કેટલો વિકાસ થયેલો છે, કેટલી સૂક્ષ્મતા આવેલી છે એ પ્રત્યે નક્કી થાય કે એણે કેટલો પ્રયત્ન કરવો પડે. ટૂંકમાં સૂક્ષ્મતા આવે તો આ જ્ઞાન વૃત્તિ જન્મે અને સૂક્ષ્મતા લાવવા માટે પ્રયત્ન કરવો પડે. તો પહેલા મુખ્ય અધિકારનું વર્ણન કરવામાં આવ્યું. શ્રદ્ધા ભક્તિ પુરસ્સરેણ ભીતેન એવેશ્વરમ કર્મણા સંતોષ્ય કે પહેલું પગથિયું છે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવી. અંતઃકરણ કેમ શુદ્ધ બને? ઈશ્વરની કૃપાથી, ઈશ્વરના અનુગ્રહથી. એ કેમ પ્રાપ્ત કરો? ઈશ્વરને સંતુષ્ટ કરવાથી. એ કેવું થાય? ઈશ્વરે વેદ દ્વારા જે કર્મ કર્તવ્યનું વિધાન કરેલું છે એ કર્તવ્ય કર્મ કરવાથી. ઈશ્વરમ કર્મણા સંતોષ્ય પોતાના કર્મથી ઈશ્વરને સંતુષ્ટ કરવા. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. તો ભગવાન કહ્યું 18મા અધ્યાય ગીતામાં કે પોતાના કર્મથી ઈશ્વરની આરાધના કરતા કરતા મનુષ્ય સિદ્ધિ અર્થાત અંતઃકરણ શુદ્ધિ પામે છે. તત્પ્રસાદ મહિમા એ ભગવાનની કૃપાથી નિત્યાનિત્ય વિવેક તીવ્ર વિરતિ ન્યાસાદિ સાધન યુક્ત હૈ. તો જેમ અંતર્ગત સૂક્ષ્મ બનતું જાય તેમ વિવેકનો ઉદય થતો જાય. નિત્યાનિત્ય વિવેક એમાં અનિત્ય વસ્તુ પ્રત્યે વૈરાગ્ય, નિત્ય વસ્તુ પ્રત્યે રાગ, અનિત્ય વસ્તુ પ્રત્યે વૈરાગ્ય. સમાધિ ષડક સંપત્તિ મનની અવસ્થા શમ દમ ઉપરમ. શમ એટલે મનની શાંતિ, રાગ દ્વેષ રહિતની સ્થિતિ. દમ એટલે ઇન્દ્રિયો પરનું પ્રભુત્વ, આમ આંતરિક પ્રભુત્વ, બાહ્ય પ્રભુત્વ. ઉપરમ મનનું સ્વાભાવિક રીતે અંતર્મુખ બની જવું. સમાધાન ચિત્તની એકાગ્રતા. આ પ્રકારની મનની તૈયારી થાય ત્યારે આ સાધક હવે ન્યાસ અથવા સંન્યાસ માટે તૈયાર છે. ન્યાસાદિ સાધનૈ એને આપણે કહ્યું વિવિધ દિશા સંન્યાસ અર્થાત જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી લેવામાં આવેલો સંન્યાસ. સાધનૈ યુક્ત હૈ આવા સાધનોથી સંપન્ન થયેલો અધિકારી. સહ શ્રવણે સતામ અભિમતો મુખ્યાધિકારી દ્વિજ. હવે જે દ્વિજ છે એને મહાપુરુષે શ્રવણ માટે મુખ્ય અધિકારી કહ્યો છે. અર્થાત જે સમાધિ ષટક સંપત્તિ ધરાવતો હોય, વિવેક અને વૈરાગ્યના પરિણામે એને મુખ્ય અધિકારી કહેવામાં આવ્યો છે. એમાં સંન્યાસની વાત કરવામાં આવી. વિવિધ સંન્યાસ જેથી આ શિષ્ય ગુરુના ચરણે બેસીને શાસ્ત્રનું શ્રવણ કરે. અધ્યારોપવાદ ક્રમ અનુસરતા દેશિકેન અત્ર વેત્રા. વેત્રા દેશિકેન કોઈ જ્ઞાની ગુરુ એને મળી ગયા હોય. અધ્યારોપ અપવાદ ક્રમ અનુસરતા એ મહાવાક્યનો ઉપદેશ કરે. ખરેખર તો જે છે એનો ઉપદેશ કરવાનો છે. શિષ્ય બ્રહ્મ છે એને બ્રહ્મનો ઉપદેશ કરવાનો છે. તો એવું કરવાની જરૂર કેમ પડે છે? એ બ્રહ્મ હોય તો સામે બ્રહ્મનો ઉપદેશ કરવાની જરૂર પડે. જેમ દસમો હોય તો પણ કેમ જરૂર પડી કહેવાની કે તો દસમો છે? કારણ કે એના મનમાં આ પ્રકારનો ભ્રમ છે કે દસમો હું દસમો નથી, દસમો ખોવાઈ ગયો છે. અંતે રીતે બ્રહ્મ હોવા છતાં પણ એના મનમાં ભ્રમ છે કે હું બ્રહ્મ નથી.
ઈશ્વર મારાથી અલગ છે, બ્રહ્મ મારી અલગ છે, હું જીવ છું, અલ્પ છું, આ પ્રકારના ખ્યાલો કે ભ્રમ એ સેવી રહ્યો છે. અને અધ્યારોપ કહેવાય. એટલે કે આત્મા પર આવી રીતે અલ્પતાનો અધ્યારોપ કરવો, ઉપાધિના ધર્મનો અધ્યારોપ કરીને અલ્પતાની લાગણીથી પીડાવવું. અપવાદ ક્રમમ, ગુરુજીનો અપવાદ કરે છે, સમજાવે છે કેવી રીતે આ પ્રત્યેક ખ્યાલ ભૂલ ભરેલો છે. તારી જાતને અશુદ્ધ માનવો, અનિત્ય માનવો, મર્ત્ય માનવો, દુઃખી માનવો, અપૂર્ણ માનવો, આ બધા ખ્યાલ ભૂલ ભરેલા છે. અનિત્યતા ક્યાંક છે, અશુદ્ધિ ક્યાંક છે, ઉપાધિમાં છે. તું જ્યાં માને છે ત્યાં તું નથી, તું તો નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. આ પ્રકારે જે ભ્રમ હોય, ભ્રમનો અપવાદ કરવો, નિષેધ કરવો. વાક્યાર્થે બોધ્યમાને સતી, આ પ્રમાણે મહાવાક્યના અર્થનું જ્યારે જ્ઞાન કરવામાં આવે, સપદી સતઃ શુદ્ધ બુદ્ધિ મુષ્ય, તો આ શિષ્ય જો શુદ્ધ બુદ્ધિ હોય, ઉત્તમાધિકારી હોય, સપદી તરત જ નિત્યાનંદા દ્વિતીયમ નિરુપમમ અમલમ યત પરમ તત્વમેકમ તદ બ્રહ્માહમસ્મીતિ ઉદયતિ પરમા ખંડતાકાર વૃત્તિ. તો એનામાં આ પ્રકારે હું બ્રહ્મ છું. કેવું બ્રહ્મ છું? યત પરમ તત્વમ એકમ તદ બ્રહ્મ અહમસ્મી નિત્યાનંદા દ્વિતીયમ, જે નિત્ય આનંદ સ્વરૂપ છે, અદ્વિતીય છે. નિરુપમમ, જેની ઉપમા નથી, એવું નિર્મળ શુદ્ધ જે પરમ તત્વ છે, એવું એક અદ્વિતીય બ્રહ્મ હું છું. આ પ્રકારની વૃત્તિ, આ પ્રકારનું જ્ઞાન. કહ્યું તે પ્રમાણે મન સામાન્ય રીતે એવું જાહેર કર્યા કરતો હોય છે કે હું ઊણો છું, અધૂરો છું, જીવ છું. એ જ મન જયારે જાહેર કરે હું બ્રહ્મ છું, જે મન અત્યારે જાહેર કરી રહ્યો છે કે હું જીવ છું, એ જ મને જાહેર કરે હું બ્રહ્મ છું. એટલે અંતઃકરણ શુદ્ધ હોય તો પોતાના જે ભ્રમ છે એનો ત્યાગ કરવાની ક્ષમતા આવે છે. મિત્ર, અંતઃકરણ અશુદ્ધિ કોને કહેવાય? કે આપણને કહેવામાં આવે તો ભ્રમ છૂટે નહીં. ઇદમ શરીરમ કાઉન્તે ક્ષેત્રમિતિ અભિધીયતે. હે કાઉન્તેય, આ શરીર ક્ષેત્ર છે, એનો જાણનાર તો ક્ષેત્રજ્ઞ છે, આ દેહ તો દૃશ્ય છે, જાણનાર દ્રષ્ટા છે. ઓ કહેવામાં આવતા તો તરત કે વાત બરોબર છે. શુદ્ધ બુદ્ધિ કોને કહેવાય? આ વસ્તુ તરત જ એને જોઈ શકે. અંતેથી દેહમાં અહમ ભાવનો ત્યાગ કરી નાખે, ત્યાગ થઈ જાય. આવી સરળતાથી જો એને કહેવા માત્રથી જો આ પ્રકારે ભ્રમનો ત્યાગ થતો હોય તો સપદી તરત જ આ પ્રકારે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એ પ્રકારની પરમ અખંડતાકાર વૃત્તિ ઉદયતે. પરમ અખંડાકાર વૃત્તિનો ઉદય થાય છે. આગળ જે વૃત્તિ વિશે કંઈ કહેવામાં આવ્યું. અખંડાકાર વૃત્તિસ્સા ચિદાભાસ સમન્વિતા આત્મા ભિન્નમ પરમ બ્રહ્મ વિષયીકૃત્ય કેવલમ. એ અખંડાકાર વૃત્તિ, દરેક વૃત્તિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડવાનું જ. જેમ અરીસામાં પોતાની સમક્ષ રહેલા ચળકતા પ્રકાશિત પદાર્થનું પ્રતિબિંબ પડે, તેવી રીતે વૃત્તિનો આવો ધર્મ છે કે ચૈતન્યને પ્રતિબિંબિત કરવો. એ પ્રતિબિંબ ચૈતન્યને ચિદાભાસ કહેવામાં આવ્યું. ચિદાભાસ સમન્વિતા અખંડાકાર વૃત્તિ, જેમાં ચૈતન્યનો આભાસ છે. આત્મા ભિન્નમ પરમ બ્રહ્મ વિષયીકૃત્ય કેવલમ. એનો વિષય કયો છે? બ્રહ્મ. આત્માથી અભિન્ન બ્રહ્મ છે, એ વૃત્તિનો વિષય છે. અર્થાત આ બ્રહ્મને પ્રકાશિત કરનારી વૃત્તિ છે. વિષયનો અર્થ એ નહીં કે ઘડો જેવી રીતે જ્ઞાનનો વિષય છે તેમ બ્રહ્મ જ્ઞાનનો વિષય હોય, એવી રીતે નહીં. પણ જેમ ઘટાકાર વૃત્તિ ઘડાને પ્રકાશિત કરે છે, તેવી રીતે બ્રહ્માકાર વૃત્તિ હું બ્રહ્મ છું એ સત્યને પ્રકાશિત કરે છે. એમ કહેવાય વિષયીકૃત્ય બ્રહ્મ, બ્રહ્મને વિષય બનાવે છે, પણ પ્રચલિત અર્થમાં વિષય બનાવતી નથી. તો
તો કે બ્રહ્મનું જ્ઞાન પ્રદાન કરે છે. બ્રહ્મનું જો પોતે એ વૃત્તિ પોતે જ જાહેર કરે છે, હું બ્રહ્મ છું. બાધતે તદ્ગત અજ્ઞાનમ યત આવરણ લક્ષણમ. એને કારણે આવરણ કહેવામાં આવે છે. અજ્ઞાન છે, અજ્ઞાનનો નાશ થાય છે, આવરણનો નાશ થાય છે. અખંડાકારે વૃત્ત્યા ત્વજ્ઞાને બાધિતે સતી તત્કાર્યમ સકલમ તેન સમમ ભવતિ બાધિતમ. તત્કાલ તો અજ્ઞાન દૂર થવાથી અજ્ઞાનનું જે કાર્ય છે એ પણ દૂર થઈ જાય. ગયા વખતે દૃષ્ટાંત આપેલું રજ્જુ સર્પના કિસ્સામાં કે રજ્જુના અજ્ઞાનને કારણે સર્પનો ભ્રમ જન્મે છે, પરંતુ રજ્જુના જ્ઞાન થાય કે આપોઆપ સર્પનો ભ્રમ દૂર થાય અને જોડે એ ભ્રમને કારણે જન્મેલું જે ભય વગેરે છે એ બધું પણ એનું કાર્ય પણ દૂર થઈ જાય. તો ભય શું છે? અજ્ઞાનનું કાર્ય છે. એ પણ આ રજ્જુનું જ્ઞાન થવાથી સર્પનો ભ્રમ દૂર થાય અને ભ્રમથી જન્મેલું આ ભય વગેરે પણ દૂર થઈ જાય. તેવી રીતે હું બ્રહ્મ છું એ જ્ઞાન થવાથી અજ્ઞાન દૂર થાય અને જોડે જોડે હું જીવ છું, અલ્પ છું. આ પ્રકારે અજ્ઞાનને કારણે જન્મેલા ભ્રમ પણ દૂર થઈ જાય. તંતુદાહે તત્કાર્ય પટદાહો યથા તથા તસ્ય કાર્યતયા જીવ વૃત્તિર્ભવતિ બાધિતા. દૃષ્ટાંત આપ્યું, કારણનો નાશ થવાથી કાર્ય દૂર થાય. તંતુદાહે પટદાહ, તંતુનો દાહ થવાથી પટ એટલે વસ્ત્ર, તો વસ્ત્રજન બનેલું છે એ તંતુ. તો તંતુમાંથી વસ્ત્ર બનેલું છે, તો તંતુનો દાહ થાય તો વસ્ત્ર નામની કોઈ તંતુ કદાચ જુદી વસ્તુ નથી. વસ્ત્ર નામની વસ્તુ તંતુ કદાચ જુદી નથી. તંતુનો દાહ થાય તો આપોઆપ જ વસ્ત્રનો દાહ થાય. તેવી રીતે અજ્ઞાનનો નાશ થાય તો જન્મેલા જીવ ભાવનો પણ હું જીવ છું એ પ્રકારના ભ્રમનો પણ નાશ થાય છે. હવે 174 પાના પર આગળ કહે છે 801 શ્લોકમાં ઉપપ્રભા યથા સૂર્યમ પ્રકાશયિતુમક્ષમા તદ્વદેવ ચિદાભાસ ચૈતન્યમ વૃત્તિ સંસ્થિતમ સ્વપ્રકાશમ પરમ બ્રહ્મ પ્રકાશયિતુમક્ષમમ. એટલે ચિદાભાસની વાત કરે છે. વૃત્તિ છે, વૃત્તિમાં ગઈ વખતે આપણે વાત કરેલી જેનું જે અહીંયા આવશે પણ ફરી, છતાં પણ જેવી રીતે ઘડો વગેરે જે બહારના પદાર્થો છે એ પદાર્થનું જ્ઞાન કેવી રીતે થાય છે? આપણે અંતઃકરણ વૃત્તિ આ ચક્ષુ સહિત એ ઘડાનો સંપર્ક કરે અને એ રીતે ઘડાનો આકાર ધારણ કરે લે. દૃષ્ટાંત આપે છે કે જેવી રીતે નીક હોય એ નીકને આપણે કોઈ ક્યારા સાથે જોડેલી હોય તો પાણી નીકમાં વહે અને પછી ક્યારાનો આકાર ધારણ કરે, બરાબર ને? તેવી રીતે જાણે કે આ ચક્ષુરૂપી નીક છે એ દ્વારા અંતઃકરણ વૃત્તિ વહે ચિદાભાસ સહિત અને વિષય જે ક્યારા સમાન છે એનો આકાર ધારણ કરે લે. એને કારણે વિષયાકાર વૃત્તિઓનો જન્મ થાય. મનમાં ઘટાકાર વૃત્તિ જન્મે. તો એ વૃત્તિમાં વળી પાછું ચૈતન્ય પ્રકાશિત થયો જેને ચિદાભાસ કહેવાય. ચિદાભાસ સહિતની ઘટાકાર વૃત્તિ જન્મી. તો હવે આ વૃત્તિ કઈ રીતે જ્ઞાન જન્માવે છે? તો કહેવામાં આવ્યું કે આ જે ઘટાકાર વૃત્તિ છે એ ઘડાનું આવરણ દૂર કરે છે.
અને એમાં પ્રતિબિંબિત ચૈતન્ય ચિદાભાસ છે એ ઘડાને પ્રકાશિત કરે છે. આમ આવી રીતે બે વસ્તુ બને છે, ઘડાનું આવરણ દૂર કરવું અને ઘડાને પ્રકાશિત કરવું, એ બે કાર્ય છે. જે બે વખતે કહેલું ને કે ભાઈ અહીં જયારે થોડું જુદું દ્રષ્ટાંત પણ આપે છે કે જેવી રીતે કોઈ અંધારા ઓરડાની અંદર ઘડો પડેલો હોય તો ઘડાને જોવા માટે પેલો પ્રકાશ પણ જોઈએ અને આંખો પણ જોઈએ. એકલી આંખોથી ઘડો ન દેખાય, બહારનો બલ્બનો પ્રકાશ પણ જોઈએ. એ જ ઓરડામાં જો દીવો હોત તો માત્ર આંખ પૂરતી છે, બહારના પ્રકાશની આવશ્યકતા નથી. દીવો કેવો છે? સ્વપ્રકાશ છે. તેવી રીતે આ જગતના પદાર્થો કેવા છે? પેલા અંધારા ઓરડામાં રહેલા ઘડા જેવા છે. એ પોતાની જાતને પ્રકાશિત કરી શકતા નથી, મારે પ્રકાશ પણ જોઈએ અને આંખો પણ જોઈએ. અથવા બીજી કહેલું તે વખતે એવી કલ્પના કરો કે અંધારા ઓરડાની અંદર એક નાળિયેર છે, એ નાળિયેર પર એક ઘડો મૂકી દેવામાં આવ્યો છે. ઘડો આવરણ છે, તો આવરણ દૂર કરવું પડે, જોડે પ્રકાશથી નાળિયેરને પ્રકાશિત કરવું પડે. પણ ધારો કે એ ઘણે એક દીવો હોય અને તો એ આવરણ દૂર કરવાની જરૂર છે. દીવો સ્વયં પ્રકાશ હોવાના કારણે બીજા પ્રકાશની આવશ્યકતા નથી. આ રીતે બ્રહ્મ પણ સ્વયં પ્રકાશ હોવાના કારણે માત્ર આવરણ દૂર કરવાની જરૂર છે, એને પ્રકાશિત કરવાની જરૂર નથી. એ કહે છે. અને બીજે સમજાવે છે કે કેવી રીતે આ ચિદાભાસ છે એ કેવો બ્રહ્મમાં લીન થઈ જાય છે, આ જીવ કેવો બ્રહ્મમાં લીન થઈ જાય છે. ઉપપ્રભાયથા સૂર્યમ પ્રકાશયિતુમ અક્ષમા. ઉપપ્રભા કહો, એક દીવો કહો, અથવા સૂર્યનું પ્રતિબિંબ કહો. સૂર્યનું પ્રતિબિંબ ધારો કે ડોલમાં છે, એ પ્રતિબિંબ કોઈ રીતે સૂર્યને પ્રકાશિત કરી શકે નહીં. તદ્વત એવ ચિદાભાસ ચૈતન્યમ વૃત્તિ સંસ્થિતમ. અંતે રીતે પેલી અખંડાકાર ચૈતન્ય છે જે ચિદાભાસ કહેવાય છે, સ્વપ્રકાશમ પરમ બ્રહ્મ પ્રકાશયિતુમ અક્ષમમ. એ ચૈતન્ય તો બિચારું નાનકડા દીવા જેવું છે, દીવો કોઈ સૂર્યને પ્રકાશિત ન કરી શકે. અંતે રીતે આ ચિદાભાસ કઈ બ્રહ્મને પ્રકાશિત ન કરી શકે, જરૂર પણ નથી. માત્ર બ્રહ્માકાર વૃત્તિ એ બ્રહ્મનું આવરણ અજ્ઞાન દૂર કરે અને પછી ચિદાભાસ તો એમાં એને મળી જાય. એ પછીના દૃષ્ટાંત કહે છે. આગળ કહે છે પ્રચંડાતર્વ મધ્યસ્થ દીપવન્નષ્ટ દીધિતિઃ તત્તેજસા વિભૂતં સત લીનોપાધિતયા તતઃ બિંબભૂત પરબ્રહ્મ માત્રમ ભવતિ કેવલમ. બીજું દૃષ્ટાંત આપવામાં આવ્યું. પ્રચંડ આતપ મધ્યસ્થ દીપવત. આતપ એટલે સૂર્ય, આતપ એનો તાપ. પ્રચંડ આતપ મધ્યસ્થ, સૂર્યનો પ્રચંડ પ્રકાશ હોય બપોરનો, એમાં બહાર એક દીવો તમે પ્રગટાવો તો કેવો થઈ જાય? નષ્ટ દીધિતિ. એ દીવાની પ્રભા કેવી થઈ જાય? નષ્ટ થઈ જાય. દીવો બિચારો પોતે જ ના દેખાય. સૂર્યનો પ્રચંડ પ્રકાશ હોવાને કારણે એમાં જે દીવો છે એની પ્રભા જે છે એ નષ્ટ થઈ જાય, એનું તેજ ઝાંખું થઈ જાય અને તેથી નાશ પામેલી કાંતિવાળો નષ્ટ દીધિતિ. આ દીવો કેવો બધા નાશ પામેલી કાંતિવાળો થઈ જાય. તત્તેજસા અભિભૂતમ સત લીનોપાધિતયા. તત્તેજસા અભિભૂતમ,
આ સૂર્યના તેજથી અભિભૂત થયેલું, એને કારણે એનાથી પ્રભાવિત થયેલું દીવાનું જે તેજ છે એ અભિભૂત થઈ જાય અને તેથી સૂર્યના પ્રકાશમાં જાણે કે લીન થઈ જાય. એ દીવાની કોઈ સત્તા રહે નહીં, કોઈ તેજ રહે નહીં. સૂર્યના પ્રકાશમાં એ મળી જાય, લીન થઈ જાય. લીન ઉપાધતયા તતઃ બિંબભૂત. તેવી જ રીતે આ અખંડાકાર વૃત્તિ કે બ્રહ્માકાર વૃત્તિમાં રહેલું જે ચિદાભાસ છે એ ચિદાભાસ પણ પરમ બ્રહ્મરૂપી સૂર્યના તેજથી એ પણ કેવું નષ્ટ કાંતિ વાળો બની જાય. અને જેવી રીતે પેલો દીવો સૂર્યના પ્રકાશમાં ભળી જાય તેવી રીતે ચિદાભાસ કે જીવ પણ પરમ બ્રહ્મમાં મળી જાય, એનું સ્વતંત્ર અસ્તિત્વ રહે નહીં. લીનોપાધિતયા, એની ઉપાધિ લીન થઈ જવાને કારણે એનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી, એકમાત્ર બ્રહ્મ જ રહી જાય છે. એટલે આવી સમજાવવાની રીત છે કે કેવી રીતે જીવ અને બ્રહ્મ એક કેમ બની જાય. આ એક રીત છે. જીવ અને બ્રહ્મ જુદા હોય તો પ્રશ્ન છે ને એક કેમ બની જાય. એક બનવાનો સવાલ નથી, પણ આવું દ્રષ્ટાંત આપવામાં આવે છે કે જેવી રીતે પેલું પ્રતિબિંબ છે એ બિંબમાં મળી જાય. ક્યારે? જો એ પછી દ્રષ્ટાંત આપે જ છે. લીનોપાધિતયા યતઃ, જેમ પ્રતિબિંબ હોય એ કોઈ ડોલમાં પ્રકાશિત થતું હોય, પરંતુ જળ ઉપાધિ છે. એ ઉપાધિ દૂર થઈ જાય તો પ્રતિબિંબ કોઈ સત્તા રહેતી નથી. એ પ્રતિબિંબ માનો કે સૂર્યનું પ્રતિબિંબ જળમાં ઉપાધિમાં પડેલું છે, ડોલમાં પડેલું છે. તો એ ડોલનું પાણી લઈ લેવામાં આવે તો પ્રતિબિંબ શું થાય? એ સૂર્યમાં મળી જાય એમ કહેવાય. તેવી રીતે આની ઉપાધિ એ પણ લીન થઈ જાય, ચિદાભાસ પણ લીન થઈ જાય, એકમાત્ર પરમ બ્રહ્મ જ રહી જાય. બિંબભૂત પરબ્રહ્મ માત્રમ ભવત કેવલમ, માત્ર બિંબભૂત પરમ બ્રહ્મ જ રહી જાય, ચિદાભાસનું કોઈ અસ્તિત્વ રહે નહીં. પછી બીજું દ્રષ્ટાંત આપે છે. યથાપનીતે ત્વાદર્શે પ્રતિબિંબ મુખમ સ્વયં મુખમાત્રમ ભવેત તદ્વત એતચ્ચોપાધિ સંશયાત. યથા અપનીતે તો આદર્શે, આદર્શ એટલે કે અરીસો. તો કલ્પના કરો કે અરીસાની સમક્ષ ઉભેલો છું હું અને મારા ચહેરાનું પ્રતિબિંબ અરીસામાં પડી રહ્યું છે. આ તો અરીસાને લઈ લેવામાં આવે તો એ પ્રતિબિંબનું શું થાય? એ પ્રતિબિંબ પછી મારા ચહેરામાં મળી જાય એમ કહેવાય. યથા અપનીતે તો આદર્શે, આદર્શ અર્થાત આ અરીસાને અપનીતે જ્યારે ખસેડી લેવામાં આવે. અરીસો શું છે? ઉપાધિ છે. ઉપાધિમાં પ્રતિબિંબિત થયેલું મુખ. ઉપાધિ ન રહે તો પછી એ પ્રતિબિંબ પણ ન રહે. એ પ્રતિબિંબ જાણે કે મુખમાં વળી પાછું મળી જાય. પ્રતિબિંબ મુખમ સ્વયં મુખમાત્રમ ભવેત, એ પ્રતિબિંબ પણ મુખ માત્ર રહી જાય. પ્રતિબિંબ ન રહે, એ ચહેરામાં મળી જાય, એક ચહેરો જ માત્ર રહી જાય. એતચ્ચોપાધિ સંશયાત, તો અરીસારૂપી ઉપાધિ ન હોય તો જેવી રીતે પ્રતિબિંબ એ મુખ માત્ર રહી જાય તેવી રીતે આ ઉપાધિ ન રહેવાને કારણે ચિદાભાસ પણ પરમ બ્રહ્મ માત્ર રહી જાય. આ રીતે જીવ અને બ્રહ્મના ઐક્યની વાત કરી. કેવી રીતે જીવનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી, એકમાત્ર બ્રહ્મનું જ અસ્તિત્વ રહી જાય છે. જેમ પ્રતિબિંબનું અસ્તિત્વ રહેતું નથી, માત્ર બિંબનું જ અસ્તિત્વ. ચહેરાને બિંબ કહેવાય, અરીસામાં પડેને પ્રતિબિંબ કહેવાય. તો પ્રતિબિંબનું અસ્તિત્વ ના રહે, માત્ર બિંબનું જ અસ્તિત્વ રહી જાય. પેલા દીવાનું અસ્તિત્વ ના રહે, એક સૂર્યનું અસ્તિત્વ રહી જાય. તે રીતે ચિદાભાસનું કે જીવનું અસ્તિત્વ ન રહે, માત્ર બ્રહ્મનું અસ્તિત્વ જ રહી જાય. હવે પેલું જે આપણે વાત કરીએ સમજાવે છે
કેવી રીતે આ વૃત્તિ કેવી રીતે ઘડાનું જ્ઞાન થાય છે એ વસ્તુ પછીના શ્લોકમાં કહે છે. આઠસો પાંચમો શ્લોક ઘટા જ્ઞાને જોઈએ ખરેખર તો. ઘટાજ્ઞાને યથા વૃત્ત્યા વ્યાપ્તયા બાધિતે સતી ઘટં વિસ્ફુરયત્યેષઃ ચિદાભાસસ્વતેજસા ન તથા સ્વપ્રભે બ્રહ્મણ ન તથા સ્વપ્રભે બ્રહ્મણી આભાસ ઉપયુજ્યતે. યથા વૃત્ત્યા વ્યાપ્તયા ઘટ અજ્ઞાને બાધિતે સતી. તો બે વસ્તુ કહેવામાં આવી, વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ. વૃત્તિ અને ફલ. ફલનો અર્થ થાય છે પ્રતિફલમ, પ્રતિબિંબ. તો આપણા અંતઃકરણમાં જેમ કે ઘડાના આકારની વૃત્તિ જન્મી, એમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય અથવા પ્રતિફલિત થાય, તો પ્રતિબિંબને ફલ કહેવામાં આવે છે. પ્રતિબિંબને ફલ કહેવામાં આવ્યું. ફલ એટલે ફલિત થયેલું, પ્રતિફલિત થયેલું, પ્રતિબિંબિત થયેલું. તો કહ્યું તે પ્રમાણે આ ઘડા જેવા પદાર્થને નું જ્ઞાન થવા માટે આ બંને વસ્તુની જરૂર પડે. વૃત્તિની પણ જરૂર પડે અને પેલા ફલની એટલે કે ચિદાભાસની પણ જરૂર પડે. એટલે કે છે ઘટા અજ્ઞાને યથાવૃત્ત્યા વ્યાપ્તયા બાધિતે સતી. વૃત્તિ એને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. આ વૃત્તિ છે ઘડાને વ્યાપ્ત કરે. જેમ પેલો જળની વાત કરે ને, નીકમાંથી વહેતું હોય તો પેલા ક્યારને વ્યાપ્ત કરી નાખે, ક્યારનો આકાર લઈ લે. તેવી રીતે આપણું અંતઃકરણ પણ જાણે કે આ આંખ કાન પાંચ જ્ઞાનેન્દ્રિયો છે એ નીક દ્વારા વહેતું હોય. તો આ તો ઘડાનું દૃષ્ટાંત આપે છે, એ ચક્ષુનો વિષય છે. અત્યારે શબ્દો સામે રહે એમાં એવું જ થાય. પણ મન જે છે એ કર્ણરૂપી નીક દ્વારા આ શબ્દનો સંપર્ક કરે, શબ્દના આકારની વૃત્તિ ધારણ કરે, એ રીતે શબ્દનું જ્ઞાન થાય. તો દરેક વખતે શું થાય કે વૃત્તિ અને ચિદાભાસ બે વસ્તુ છે. તો વૃત્તિ શું કરે? આ ઘડાનું આવરણ દૂર કરે, ચિદાભાસને પ્રકાશિત કરે. તો વૃત્તિ ઘડાને વ્યાપ્ત કરીને વૃત્તિ વ્યાપ્તિ કહેવાય. વૃત્તિ વ્યાપ્ત કરે અને ચિદાભાસ જ્યારે ઘડાને પ્રકાશિત કરે તેને ફલ વ્યાપ્તિ કહે. એ ફલથી વ્યાપ્ત થાય. આમ ઘડો બે રીતે વ્યાપ્ત થાય. વૃત્તિ પણ વ્યાપ્ત થાય અને ચિદાભાસથી કે ફલથી પણ વ્યાપ્ત થાય. કારણ ઘડો પોતાની જાતને પ્રકાશિત કરી શકે એમ નથી. એ હોવાને કારણે ઘડાને બે વસ્તુની જરૂર પડે. આવરણ દૂર કરવાની જરૂર પડે, જોડે જોડે આ ચિદાભાસ દ્વારા પ્રકાશિત થવાની પણ જરૂર પડે. ન તથા સ્વપ્રભે બ્રહ્મણી આભાસ ઉપયુજ્યતે. પણ બ્રહ્મ તો સ્વપ્રભ છે, સ્વયં પ્રકાશ છે, તેમાં આ ચિદાભાસની કોઈ આવશ્યકતા નથી. મળે ત્યાં આગળ માત્ર વૃત્તિ વ્યાપ્તિ છે, ફલ વ્યાપ્તિ નથી. એટલે કહે છે પછીના શ્લોકમાં એ વસ્તુ કહે છે, અતએવ મતં વૃત્તિ વ્યાપ્યત્વં વસ્તુનઃ સતાં ન ફલવ્યાપ્યતા તેન ન વિરોધઃ પરસ્પરમ શ્રુત્યોદિતસ્તતો બ્રહ્મ
ज्ञेयं बुद्ध्यैव सूक्ष्मया। अतः एव वस्तुनः वृत्तिव्याप्यत्वं सतां मतम्। આ જ કારણથી વસ્તુને જે વસ્તુ છે, વસ્તુ એટલે તત્વ એટલે બ્રહ્મ. ક્યારેક વસ્તુ શબ્દ વાપરવામાં આવે છે. વસ્તુ એટલે જે આપણે વાસ્તવિક શબ્દ કહીએ, વાસ્તવિક એ વસ્તુમાં જ બન્યો. વાસ્તવિક રીતે, તાત્વિક રીતે વસ્તુ એટલે તત્વ. વસ્તુ એટલે જે વાસ્તવ ખરેખર વસ્તુ છે. ત્યાં જેમ ઘડામાં વસ્તુ કઈ છે તો કે માટી છે. એનો આકાર કેવો છે તો કે તો માત્ર આગંતુક છે. વસ્તુ કઈ છે? માટી છે. વસ્તુ કહો, તત્વ કહો, અહીં બ્રહ્મ કહો. અંતેથી વસ્તુના બ્રહ્મ છે, પરમાત્મા છે. એને માટે વૃત્તિ વ્યાપ્યત્વ સતામ મતમ. તો સત્પુરુષો કહે છે કે બ્રહ્મનું પણ અજ્ઞાન દૂર થવા માટે બ્રહ્માકાર વૃત્તિની આવશ્યકતા છે. અંતેથી બ્રહ્માળે રહેલું આવરણ દૂર થાય છે. ન ફલ વ્યાપ્યતા, પરંતુ બ્રહ્મ સ્વપ્રકાશ હોવાને કારણે પેલા ચિદાભાસથી પ્રકાશિત થવાની કોઈ આવશ્યકતા નથી. મળે ફલ વ્યાપ્તિ નથી. તો બે પ્રકારનું જ્ઞાન થયું. એક તો ઘટપટ વગેરે આ દૃશ્ય જડ પદાર્થોનું જ્ઞાન, જેમાં વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ બંનેની આવશ્યકતા છે. બીજું છે બ્રહ્મ જે સ્વયં પ્રકાશ છે એનું જ્ઞાન, જેમાં વૃત્તિ વ્યાપ્તિની આવશ્યકતા છે, ફલ વ્યાપ્તિની આવશ્યકતા નથી. જુઓ અહીંયા વેદાંત સાર નામના ગ્રંથમાં આ જ વસ્તુ છે અને એનું જ ખરેખર અહીંયા અનુવાદ કરવામાં આવ્યો છે. બહુ જયારે જોતો તને યાદ એટલે કે જો અહીંયા કહે છે અથ અધુના અહમ બ્રહ્માસ્મિ અનુભવ વાક્યાર્થો વર્ણ્યતે. હવે હું બ્રહ્મ છું એને અનુભવ વાક્ય કહ્યું. તત્વમસી ઉપદેશ વાક્ય કહ્યું. તત્વમસી તું બ્રહ્મ છે એ રીતે ગુરુ ઉપદેશ કરે. અહમ બ્રહ્માસ્મિ એ શિષ્યનો અનુભવ થાય. એવમ આચાર્યેણ અધ્યારોપ અપવાદ પુરસ્સરમ તત્વમ પદાર્થૌ શોધયિત્વા વાક્યેન અખંડાર્થ અવબોધિતે અધિકારેણ અહમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્ય સ્વભાવ પરમાનંદાનંદદ્વયમ બ્રહ્માસ્મિતિ અખંડાકાર કાયતા ચિત્તવૃત્તિ ઉદેતી. જે કહેવામાં આવ્યું કે આ પ્રકારે આચાર્યેણ અધ્યારોપ અપવાદ પુરસ્સરમ. આચાર્ય અધ્યારોપ અને અપવાદની પદ્ધતિથી તત્વ પદાર્થો શોધયિત્વા, તત્પદાર્થ ઈશ્વર, ત્વમ પદાર્થ જીવ અશોધયિત્વા, બંને વિશે અધ્યારોપ પ્રવર્તમાન છે. ઈશ્વરમાં આપણે માયાનો અધ્યારોપ કરીને સર્વજ્ઞ સર્વશક્તિમાન વગેરે કહીએ. જીવ પર અવિદ્યાનો અધ્યારોપ કરીને અલ્પજ્ઞ અલ્પશક્તિમાન કહીએ. આ રીતે જીવને ઈશ્વરનો મહાન ભેદ જણાય છે. એ કયા સ્તરે ભેદ છે? ઉપાધિના સ્તરે ભેદ છે, તત્વના સ્તરે નહીં. એક જ અભિનેતા જેવી રીતે રાજાનો વેશ લે એ જ અભિનેતા ભિખારીનો પણ વેશ લે. એ બંને ઉપાધિની દ્રષ્ટિએ વેશની દ્રષ્ટિએ અત્યંત ભિન્ન છે, પરંતુ તત્વની દ્રષ્ટિએ અભિનેતાની દ્રષ્ટિએ એક જ છે. એક જ બ્રહ્મ અજ્ઞાનને કારણે જીવ રૂપે ભાસે છે. એ જ બ્રહ્મ માયાને કારણે ઈશ્વર રૂપે ભાસે છે. વાસ્તવમાં તત્વ એક જ છે. આ પ્રકારે અંતેથી શોધિત ત્વમ પદનું શોધન એટલે કે જે અધ્યારોપ વ્યક્તિગત સ્તરે છે એ દૂર કરવો અને અપવાદ કરવો. તત્પદનું શોધન જે અધ્યારોપ ઈશ્વરના સ્તરે છે એ પણ દૂર કરવો. વાક્યેન મહાવાક્ય તત્વમસી એ વાક્યથી અખંડાર્થે અવબોધિતે સતી. જ્યારે અખંડાર્થનું બોધ કરાવવામાં આવે ત્યારે અધિકારીણ જે ઉત્તમાધિકારી છે અહમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્ય સ્વભાવ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સત્ય સ્વભાવ પરમાનંદ અનંત અદ્વયમ બ્રહ્મસુ.
એ પ્રકારની અખંડ આકારકારિતા ચિત્તવૃત્તિ ઉદેતી. અખંડ આકારકારિતા, અખંડાકાર ચિત્તવૃત્તિનો ઉદય થાય છે. સાતુ ચિત્ત પ્રતિબિંબ સહિતા સતી પ્રત્યેક અભિન્નમ અજ્ઞાનમ પરમ બ્રહ્મ વિષયકૃત્ય તદ્ગત અજ્ઞાનેન અજ્ઞાનમેવ બાધતે. શબ્દો પણ એને જ દેખાય તમને. સાતુ ચિત્ત પ્રતિબિંબ સહિતા સતી, અખંડાકાર વૃત્તિ ચિત્ત પ્રતિબિંબ સહિતા પ્રત્યેક અભિન્નમ અજ્ઞાતમ પરમ બ્રહ્મ વિષયકૃત્ય. આત્મા અભિન્નમ પરમ બ્રહ્મ વિષયકૃત્ય. તો પ્રત્યેગાત્મા અભિન્ન બ્રહ્મ છે એને વિષય બનાવે, એના વિષયનું અજ્ઞાન દૂર કરે. તદ્ગત અજ્ઞાનમેવ બાધતે. તો આત્મા અભિન્ન જે બ્રહ્મ છે એના સંબંધી અજ્ઞાન છે એને દૂર કરે છે. તથા પટકારણ તંતુદાહે પટદાહવત અખિલ કાર્ય કારણે અજ્ઞાને બાધિતે સતી તત્કાર્યસ્ય અખિલસ્ય બાધિતત્વાત. તો જેવી રીતે તંતુદાહથી પટદાહ થાય તેવી રીતે અજ્ઞાનનો નાશ થવાથી અજ્ઞાનનું કાર્ય પણ નષ્ટ થાય. તદંતર્ભૂત અખંડાકારકારિતા ચિત્તવૃત્તિ અભી બાધિતા ભવતી. છેવડે ચિત્તવૃત્તિ પણ રહેતી નથી. જ્યાં સુધી કે અવરોધ હોય દેહાત્મ બુદ્ધિ વગેરેનો, ત્યાં સુધી ચિત્તવૃત્તિ રહે, પછી તો એ આપણો સ્વભાવ થઈ જાય. જેવી રીતે આપણો એ કોઈક એવા ભયંકર સ્વપ્નમાંથી એકદમ જાગી ગયા હોઈએ તો ક્યાંક સુધી સ્વપ્નની અસર આપણા પર રહે, અને જાગી ગયા હોઈએ તો પણ હજી પેલી અસર રહી ગઈ છે. એટલે વારવાર છૂટલી ખણવી પડે, વારવાર કંઈક કરવું પડે, અને એમ કરતાં કરતાં છેવટે બસ મને ભાન થાય હું જાગું છું, હવે સ્વપ્ન નથી, એટલે હિપકાલે તો બંધ થઈ જાય. હું જાગું છું, તું જાગે છે લે, તું જાગે છે, તું સ્વપ્નમાં નથી કે એની માં એને. પછી હું જાગું છું કરતા કરતા છેવટે એ બરોબર જાગી જાય. પછી હું જાગું છું એ વૃત્તિની આવશ્યકતા, કારણ જાગવું સ્વરૂપ છે. તે બ્રહ્મ પોતાનું સ્વરૂપ હોવાના કારણે એ વૃત્તિની પણ આવશ્યકતા રહેતી નથી. તત્ર પ્રતિબિંબિતમ ચૈતન્યમપી યથા દીપ પ્રભા આદિત્ય પ્રભાવ ભાસમાન અસમર્થા સતી તયા અભિભૂતા ભવતી. તો જેવી રીતે એ દીવાનો જે પ્રભાવ હોય એ આદિત્યના પ્રભાવને પ્રકાશિત ન કરવાને કારણે એનાથી સમર્થ બની જાય, અને તેથી અભિભૂત થઈ જાય, એટલે કે એનાથી જ બીજે પ્રભાવિત થઈ જાય. તથા સ્વયં પ્રકાશમાન પ્રત્યેક અભિન્ન પરબ્રહ્મ અવાસ અનહતયા તેન અભિભૂતમ સત સોપાધિભૂત અખંડ ચિત્તવૃત્તે બાધિતત્વાદ દર્પણ અભાવે મુખ પ્રતિબિંબસ્ય મુખમાત્રત્વત પ્રત્યેક અભિન્ન પરબ્રહ્મ માત્ર ભવતી. આજે આખો ફકરો છે, એના જ આપણને અહીંયા આગળ શ્લોકો જોવા મળે. તો ખાલી મારે તમને કહેવું ના જાય, પણ છતાં એટલે અહીંયા પણ કહેવામાં આવ્યું 808મા શ્લોકમાં શ્રુત્યોદિતસ્તતો બ્રહ્મ જ્ઞેયમ બુદ્ધેવ સૂક્ષ્મયા. તેથી તે કહે છે તેન ન વિરોધ પરસ્પરમ શ્રુત્યોદિત. હવે શાસ્ત્રમાં પરસ્પર વિરુદ્ધ વાક્યો જણાય છે, અને તેથી આપણને પહેલી દ્રષ્ટિએ વિરોધ જણાય શાસ્ત્રના વાક્યોમાં. પણ આ જ્યારે સમજીએ કે બ્રહ્મના વિષયમાં વૃત્તિ વ્યાપ્તિ છે, ફળ વ્યાપ્તિ નથી, ત્યાર પછી એ વિરોધ રહેતો નથી. એ કહે છે એવમ ચ સતી મનસૈવાન દ્રષ્ટવ્યમ યન મનસાન મનુતે ઇતિ અનયોહો શ્રુત્યોહો. શ્રુતિમાં બંને પ્રકારના વાક્યો મળે છે. શું કહે છે? મનસૈવાન દ્રષ્ટવ્યમ નેહના નાસ્તિ કિંચન, કે બ્રહ્મમાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી, બ્રહ્મમાં કોઈ અનેકતા નથી, કોઈ દ્વૈત નથી, બ્રહ્મ એક અદ્વૈતીય છે. નેહના નાસ્તિ કિંચન,
આ એક અદ્વિતીય બ્રહ્મને છે મનસેવાનું દ્રષ્ટવ્યમ. આ બ્રહ્મના આત્માનું ઐક્ય છે એ મનથી જ જોવાનો વિષય છે, મનથી જ જાણવાનો વિષય છે એવું કે. ત્યારે શું કે યન મનસા ન મનુતે યેન આહુર મનોવતમ. ત્યારે બીજે એવું પણ કે યન મનસા ન મનુતે, જેનું મન વડે મનન ના કરી શકાય, જેને કારણે મન મનન કરે છે. એટલે ક્યાંક ક્યાંક આપણને એવા વાક્યો મળે છે કે બ્રહ્મ મનથી પર છે. યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. જ્યાંથી તો વાણી મન સહિત જેને પ્રાપ્ત કર્યા વગર વાણી મન સહિત પાછી ફરે છે, જે બ્રહ્મને પ્રાપ્ત કર્યા વગર. એટલે બ્રહ્મ વાણી અને મનનો વિષય નથી. ન તત્ર ચક્ષુ ગચ્છતિ ન વાગ ગચ્છતિ ન મનઃ. ત્યાં ચક્ષુની પહોંચ નથી, વાણીની પહોંચ નથી, મનની પહોંચ નથી. આ રીતે આવા વાક્યો દ્વારા શાસ્ત્ર પણ જણાવે છે કે પરમાત્મા તો મનનો વિષય નથી, એ તો અતીત છે. ત્યારે બીજા વાક્યો પણ છે કે મનસૈવ અનુદ્રષ્ટવ્યમ. નહીં, આ તત્વ તો મનથી જ દ્રષ્ટવ્ય છે, મન દ્વારા જાણવા યોગ્ય છે. આ રીતે ઉપનિષદના વાક્યોનો જાણે કે પરસ્પર વિરોધ છે. એ વિરોધ કેવું દૂર થાય? વૃત્તિ વ્યાપ્યત્વ અંગીકારેણ ફલ વ્યાપ્યત્વ પ્રતિષેધ પ્રતિપાદનાત. તો મનથી જ જાણવું જોઈએ એમ જયારે કહેવાનું થશે કે વૃત્તિ વ્યાપ્તિ અર્થાત અખંડાકાર વૃત્તિ જન્મવી જોઈએ. મનનો વિષય નથી થયો ફલ વ્યાપ્તિ નથી. તો મનસા એવ અનુદ્રષ્ટવ્યમ. મન વડે બ્રહ્મનું દર્શન કરવું જોઈએ. આત્માવારે દ્રષ્ટવ્ય. આત્મા દર્શન યોગ્ય છે, એનું દર્શન કરવા યોગ્ય છે. તો મન વડે દર્શન કરવું એટલે કે મનમાં બ્રહ્માકાર વૃત્તિ અખંડાકાર વૃત્તિ જન્મવી જોઈએ. અને તો આત્માનું બ્રહ્મ વિષયનું અજ્ઞાન દૂર થાય. પણ કહેશે કે બ્રહ્મ તો મનનો વિષય નથી થયો કે ફલ વ્યાપ્તિની આવશ્યકતા નથી. આ રીતે ઘડા વગેરે વિષયોમાં વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ બંનેની આવશ્યકતા છે. જ્યારે બ્રહ્મમાં વૃત્તિ વ્યાપ્તિની આવશ્યકતા છે, ફલ વ્યાપ્તિની આવશ્યકતા નથી. આ રીતે આ શ્રુતિના વાક્યોમાં જે પરસ્પર વિરોધ જણાય છે એ વિરોધનું નિરાકરણ કરવામાં આવ્યું. એ પંચદશીમાં કહેવાય તદુક્તમ ફલ વ્યાપ્યત્વમેવાસ્ય શાસ્ત્રકૃત નિવારિતમ. જ્યારે શાસ્ત્ર એમ કહે કે બ્રહ્મ મનનો વિષય નથી, ત્યારે શું કહેવા માંગે છે? મન તો ફલ વ્યાપ્તિનો વિષય નથી. મનના વિષયમાં ફલ વ્યાપ્તિની આવશ્યકતા નથી. બ્રહ્મણ્ય જ્ઞાનનાશાય વૃત્તિ વ્યાપ્તિરપેક્ષિતા સ્વયં પ્રકાશમાનત્વાત નાભાસ ઉપયુજ્યતે ઇતિ છે. બ્રહ્મણી અજ્ઞાનનાશાય વૃત્તિ વ્યાપ્તિ અપેક્ષિતા. બ્રહ્મમાં અજ્ઞાન નાશ માટે વૃત્તિ વ્યાપ્તિની અપેક્ષા છે. હું બ્રહ્મ છું એ વૃત્તિની અપેક્ષા છે. સ્વયં પ્રકાશમાનત્વાત, પરંતુ બ્રહ્મ સ્વયં પ્રકાશ હોવાને કારણે ફલ વ્યાપ્તિની અપેક્ષા નથી. એટલે કહે છે જડ પદાર્થ આકાર કાર્યકારિત ચિત્તવૃત્તે વિશેષ અસ્તે. સમજે આ ઉદાહરણ અખંડાકાર વૃત્તિ અને ઘટાકાર વૃત્તિ. ઘટાકાર વૃત્તિ ઘડો વગેરે જડ વિષયને પ્રકાશિત કરનારી છે. ચિત્ત વૃત્તિ વિશેષ અસ્તિ. આ વૃત્તિ અને ઘટાકાર વૃત્તિમાં આવો ભેદ છે. તથા અયમ ઘટ હેતિ ઘટાકારા કારિત ચિત્તવૃત્તિ અજ્ઞાતમ ઘટમ વિષયકૃત્ય તદ્ગત અજ્ઞાન નિરસન પુરસ્સરમ સ્વગત ચિદાભાસેન જડમ ઘડમ ભાષયતે. તથા તો અયમ ઘટ है,
ઘડો આપણી સમક્ષ હોય, આપણો મનમાં આ પ્રકારનું જ્ઞાન થાય, અયમ ઘટ, આ ઘડો છે. ઇતિ ઘટાકારાકાર ચિત્તવૃત્તિ, ઘટના આકાર વાળો એ ચિત્તવૃત્તિ છે, એ આપણો ઉદિત થાય. એ ચિત્તવૃત્તિ અજ્ઞાતમ ઘટમ વિષયકૃત્ય તદ્ગત અજ્ઞાન નિરસન પુરસ્સરમ. વૃત્તિ જે છે એ ઘણાની રહેલું અજ્ઞાન છે, આવરણ છે, એ દૂર કરે છે. સ્વગત ચિદાભાસેન, એ વૃત્તિમાં પેલો ચિદાભાસ છે, જડમ ઘણો એ ભાષયતી, અને ઘણો જડ છે એને ભાષિત કરે છે. તદુક્તમ બુદ્ધિ તત્સ ચિદાભાસૌ દ્વાવપી વ્યાપનતો ઘટમ તત્ર જ્ઞાનમ ધ્યાનસ્યેત આભાસેન ઘટ સ્ફુરેદિતિ. આ બધું પંચદશીમાં જ છે. બુદ્ધિ તત્સ ચિદાભાસૌ દ્વાવપી વ્યાપનતો ઘટમ. બુદ્ધિ મતલબ ચિદાભાસ આ બંને ઘણાને વ્યાપ્ત કરે છે, વૃત્તિ વ્યાપ્તિ અને ફલ વ્યાપ્તિ. તત્ર અજ્ઞાનમ ધ્યાનસ્ય, એમાં ઘણાનું અજ્ઞાન છે, એ ધી એટલે વૃત્તિથી નષ્ટ થાય છે. આભાસેન ઘટ સ્ફુરે, વૃત્તિ આ ચિદાભાસ છે એનાથી ઘણાનું સ્ફુરણ થાય છે. યથા દીપ પ્રભા મંડલમ અંધકારગતમ ઘટપટાદિકમ વિષયકૃત્ય તદ્ગત અંધકાર નિરસન પુરસ્સરમ સ્વપ્રભયા તદપી ભાષયતિ. જેવી રીતે દીવો હોય તો દીપ પ્રભા મંડલમ અંધકારગતમ ઘટપટાદિકમ વિષયકૃત્ય, તો અંધારા રૂમની અંદર આ ઘટપટ વગેરે પદાર્થો પડેલા હોય તો દીવો જ્યારે કરવામાં આવે ત્યારે પેલું અંધકાર પણ દૂર કરે અને વસ્તુને પ્રકાશિત પણ કરે. એવી રીતે આવી જાતની પ્રક્રિયાઓ કહેવામાં આવે છે વેદાંતમાં, જેનો અહીંયા આગળ આ ગ્રંથમાં પણ અનુવાદ કરવામાં આવ્યો. ન ફલ વ્યાપ્યતા તેન ન વિરોધ પરસ્પરમ શ્રુત્યોદિતસ્તતો બ્રહ્મ જ્ઞેયમ બુદ્ધેવ સૂક્ષ્મયા. અંતેથી બ્રહ્મ જ્ઞેયમ બુદ્ધેવ સૂક્ષ્મયા, આ બ્રહ્મ છે એ સૂક્ષ્મ બુદ્ધિથી જ્ઞેય છે, સૂક્ષ્મ બુદ્ધિથી બ્રહ્મને જાણવું જોઈએ. ત્યાર પછી આપણે આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.